નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નવા વર્ષની શરૂઆતમાં કર્મચારીઓના પગારમાં 7%નો વધારો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી દ્વારા જાહેરાત પણ કરી દીધી છે. આ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 7%નો વધારો કર્યો છે. નવા વર્ષમાં જ કર્મચારીઓના પગારમાં 7%નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓને એક સારા સમાચાર આપ્યા છે. તેમણે મોંઘવારી ભથ્થા ડીએમાં 7% વધારાની જાહેરાત કરી છે. હવે રાજ્યના કર્મચારીઓને 32%ના બદલે 39% મોંઘવારી ભથ્થું મળશે, જેનાથી તેમને આર્થિક રાહત પણ મળવાપાત્ર રહેશે. સરકારના આ નિર્ણયથી 1 લાખથી વધુ મણિપુરના સરકારી કર્મચારીઓને ફાયદો થશે. આ વધારાથી કર્મચારીઓના પગારમાં સુધારો થશે, જે તેમના જીવન ધોરણમાં સુધારો કરી શકશે. જોકે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 53% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, તેથી મણિપુરના કર્મચારીઓને કેન્દ્ર સરકાર કરતાં 14% ઓછું ભથ્થું મળી રહ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પણ રાજ્ય સરકારના પહેલથી વિસ્થાપિત લોકો માટે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ઉદ્યોગ સાહસિકતા સહાય યોજના હેઠળ 426 આંતરિક રીતે વિસ્થાપિત લોકોને કોઈ પણ ગેરંટી વિના 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વિસ્થાપિત લોકોને આર્થિક રીતે સશક્ત કરવાનો છે. વધુમાં 432 વિસ્થાપિત લોકોને રોજગાર આપવા માટે 7 સ્ટાર્ટઅપ્સની ઓળખ કરવામાં આવી છે. સીએમએ એ પણ માહિતી આપી હતી કે એર ઇન્ડિયા અને ઇન્ડિગો ફ્લાઇટ ક્રૂના સભ્યો તરીકે જોડાવા માટે દિલ્હીમાં 500 યુવાનોને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ધન્યવાદ.